સુલતાનપુરમાં દર રવિવારે જામે છે રવિવારી બજાર। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં દર અઠવાડિયે રવિવારે બપોરે 3 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ગ્રામજનો માટે વિશાળ રવિવારી બજાર યોજાય છે। આ બજાર સહકારી મંડળીની સામે આવેલા વિશાળ મેદાનમાં ભરાય છે, જે ગ્રામજનો માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે। આ રવિવારી બજારમાં શાકભાજી, ફળ ફ્રૂટ, જૂના નવા કપડાં, કોસ્મેટિક્સ, બૂટ, ચપ્પલ, ઘરગથ્થુ વસ્તુઓ, બેકરી આઇટમ્સ જેવી અનેક આવશ્યક ચીજવસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય છે। ખાસ વાત એ છે કે આ તમામ ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થતાં ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારોના લોકો આ બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે। બજારમાં મુખ્યત્વે શાકભાજીના વેપારીઓની સંખ્યા વધુ જોવા મળે છે। તાજા અને સસ્તા ભાવે શાકભાજી વેચાણ થવાથી સામાન્ય માણસને ઘણી રાહત મળે છે। આ સિવાય ઘર માટે જરૂરી તમામ નાની મોટી વસ્તુઓ એક જ છત નીચે ઉપલબ્ધ થવાથી લોકોનો સમય તથા ખર્ચ બંને બચી જાય છે। આ બજારમાં વેપારીઓ જૂનાગઢ, ધોરાજી, ગોંડલ, બાબરા, વડિયા, જેતપુર જેવા નજીકના શહેરો તથા તાલુકાઓમાંથી આવે છે અને સિઝનલ વેપારી કરી પોતાની રોજીરોટી કમાય છે। વેપારીઓ માટે પણ આ બજાર રોજગારનું મોટું સાધન બની ગયું છે। સુલતાનપુર ગ્રામ્ય પંચાયત તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની દેખરેખ હેઠળ આ બજારનું આયોજન કરવામાં આવે છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે અને ગ્રામજનો તથા વેપારીઓની સુવિધા મળી રહે। વેપારીઓ તથા ગ્રામજનોના સહકારથી આ બજાર છેલ્લા ઘણા સમયથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે। સુલતાનપુરનું આ રવિવારી બજાર માત્ર એક સામાન્ય બજાર નથી, પરંતુ ગામના આર્થિક વિકાસમાં પ્રોત્સાહન પૂરું પાડતું એક મહત્વનું માધ્યમ બની ગયું છે। ગ્રામજનોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ એક જ જગ્યાએ સસ્તા ભાવે મળે છે, તો બીજી તરફ વેપારીઓને રોજગારીની તક પણ મળે છે। આથી સુલતાનપુરનું રવિવારી બજાર ગામની જીવનશૈલી અને આર્થિક પ્રવૃત્તિઓનું અવિભાજ્ય અંગ બની ગયું છે।